પોરબંદર શહેર કોંગ્રેસ સેવાદળના પ્રમુખ અશ્વિન દેવજીભાઈ મોતીવરસ દ્વારા પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદર શહેરના જૂની દીવાદાંડી વિસ્તાર, વોરાવાડ, ભોંયવાડો, પાલાનો ચોક, સાગર મેડિકલની સામે, નાની રાંદલ માતાના મંદિર સામે, મોટી રાંદલ માતાના મંદિર સામે અને જૂની મચ્છી માર્કેટ સુધીના વિસ્તારમાં આવેલા શૌચાલયોમાં છત, પાણી, ટોયલેટના વાસણ, દરવાજા નથી, જેથી લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. અસ્માવતી રિવરફ્રન્ટ અને જુબેલી 4 રસ્તાથી રોકડિયા હનુમાન તરફ જતા રસ્તે લોકો મુખ્ય માર્ગ પર શૌચક્રિયા કરવા માટે જાય છે. ગાંધીના ગામની આ સ્થિતિ પાલિકા અને પોરબંદરના તંત્ર માટે શરમજનક બાબત છે, જેથી વહેલી તકે આ તમામ વિસ્તારોમાં જૂના શૌચાલયો દૂર કરી આધુનિક શૌચાલયો બનાવવામાં આવે તેવી માંગ પોરબંદર શહેર કોંગ્રેસ સેવાદળના પ્રમુખ અશ્વિન મોતીવરસ દ્વારા કરવામાં આવી છે. અશ્વિનભાઈ દેવજીભાઈ મોતીવરસ, પોરબંદર શહેર કોંગ્રેસ સેવાદળ પ્રમુખ. આજરોજ પોરબંદર છાયાસંઘ નગરપાલિકાના પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન તિવારી મેડમને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વર્ષોથી જે જૂની દીવાદાંડીથી લઈ અને ઘોડાવાડનું નાકું અને બંદર રોડથી લઈ પાલાનો ચોક અને નાની રાંદલ, મોટી રાંદલ અને જૂની મચ્છી માર્કેટ સુધી ઓછા 14 થી 15 શૌચાલયો બનાવવામાં આવેલા છે. આ શૌચાલયોની હાલત જોઈને એવું લાગે છે કે ખૂબ જ એમની હાલત ખરાબ છે. અમુક ટોયલેટોમાં છત નથી, છત છે તો પાણીનો અભાવ છે, અને પાણી છે તો જે ટોયલેટના કપ હોય છે, વાસણ હોય છે, એ તૂટેલા ફૂટેલા જોવા મળે છે. નગરપાલિકાના પ્રમુખને મારી વિનંતી છે કે પોરબંદરને શૌચાલય મુક્ત કરવા માટે કરી અને સારામાં સારા ભાઈઓ માટે અને બહેનો માટે લિમિટેડ સંખ્યામાં ઉચ્ચ ગુણવત્તાવાળા અને અતિ આધુનિકમાં આધુનિક ભાઈઓ બહેનો માટે અલગ અલગ જો શૌચાલય બનાવવામાં આવે તો હજી સુધી લોકો જાહેરમાં શૌચ ક્રિયા કરવા માટે જોવા નજરે પડે છે. આજનો જ જે અસ્માવતી રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે ત્યાં હું તદ્દન ફક્ત આજે ટોયલેટની દુર્દશા જોવા માટે ગયો હતો, પણ અમુક લોકો મને આજે પણ શૌચ ક્રિયા કરતા નજરે જોવા મળ્યા છે. મારી નગરપાલિકાના પ્રમુખને નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તકે શૌચાલય સારી ગુણવત્તાવાળા બને અને આ જે જૂના જર્જરિત અને છત વગરના અને પાણી વગરના અને કપ વગરના જેટલા ટોયલેટો છે એ તમામને ત્યાંથી દૂર કરી અને સારી ગુણવત્તાવાળા બનાવવામાં આવે તેવી પોરબંદર શહેર કોંગ્રેસ સેવાદળના પ્રમુખ તરીકે નમ્ર રજૂઆત કરું છું.